તો છોટી કાશી ગણાતા જામનગર શહેરમાં આજે વહેલી સવારથી જ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ। સવારના 7 વાગ્યાના ટકોરે જ મતદારો મતદાન મથકો પર ઉમટી રહ્યા છે। જામનગર મહાનગરપાલિકાની કુલ 64 બેઠકોમાંથી વોર્ડ નંબર 14ના ભાજપના મહિલા ઉમેદવાર બિનહરીફ જાહેર થતા હવે 63 બેઠકો પર ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે। આ બેઠકો પર કુલ 206 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના 63, કોંગ્રેસના 63 અને આમ આદમી પાર્ટીના 64 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે। શહેરના 4 લાખથી વધુ મતદારો આજે મહાનગરપાલિકાનું ભવિષ્ય ઈવીએમમાં કેદ કરશે। मतदान देवानो आपनो फर्ज है और बीजू जेने देवू होय फर्ज तो है, अधिकार है, जेने हारू लागे दिए। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે જામનગરથી સંવાદદાતા અર્જુન। મતદાન શરૂ થઈને 2 કલાકનો સમય વીતી ગયો છે, હાલમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? કૃષ્ણા, બિલકુલથી વહેલી સવારે 7 વાગ્યાથી જ્યારે મતદાનની શરૂઆત થઈ છે ત્યારે મતદારોમાં જે છે તે ખૂબ મોટો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। સૌપ્રથમ આપણે 6 નંબરથી વોર્ડ નંબર 6માં આપણે ગયા, ત્યાં આપણી મુલાકાત લીધી, ત્યારબાદ વોર્ડ નંબર 9માં અને હવે વોર્ડ નંબર 12માં જ્યાં મતદારોનો ઉત્સાહ જે છે તે ત્યારે હાલ જોવા મળી રહ્યો છે। દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ કે જ્યાં વોર્ડ નંબર 12માં જે મતદાન કરવા માટે જે વહેલી સવારથી જે લોકોએ જે છે તે લાંબી કતારો લગાવી છે। વોર્ડ નંબર 12ની જો આપણે સ્થિતિની જો વાત કરશું તો વોર્ડ નંબર 12 છે તેમાં ગત ક્રમમાં જે છે તે કોંગ્રેસની જે 4 બેઠકો જે છે તે આવી હતી, પરંતુ જે કોંગ્રેસમાંથી જે 2 ઉમેદવારો, જે 3 થી 4 જે ઉમેદવારો છે તે આ વખતે આમ આદમી પાર્ટીમાંથી જે છે તે ચૂંટણી લડી રહ્યા છે। અને ખાસ તો બીજી એક ખાસિયત છે કે જે 2 મુખ્ય જે ઉમેદવારો છે તે એક કોંગ્રેસમાંથી અને એક આમ આદમી પાર્ટીમાંથી, જે બંને અત્યારે હાલ ગુજસીટોકના ગુના હેઠળ છે ત્યારે હાલ જેલમાં છે, પરંતુ તેમના ઠેકેદારો દ્વારા તે પ્રચાર કરવામાં આવ્યો હતો અને અત્યારે હાલ જેલમાંથી જે તેઓ ચૂંટણી લડી રહ્યા છે ત્યારે જે મતદાન જે છે જોશમાં જે છે તે ચાલી રહ્યું છે। વહેલી સવારથી તે મતદાનની પ્રક્રિયા જે છે તે ચાલી રહી છે। 9 વાગે ત્યારે હાલ મહિલાઓ હોય, પુરુષો હોય, યુવાનો હોય, તમામ લોકો અત્યારે મતદાન માટે અત્યારે વહેલી સવારથી કતાર લગાવીને બેઠા છે। જી, આજે મતદારો ઉપસ્થિત છે તેમની સાથે શું વાતચીત થઈ શકે તેમ છે? બિલકુલથી મતદારો સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરશું। આપણી સાથે અહીંયા પર વૃદ્ધ ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરશું। કાકા, મતદાનનો દિવસ છે, શું કહેશો? કઈ રીતે મતદાન જે છે તે કેટલું જરૂરી છે અને ખાસ કરીને ક્યાં ક્યાં મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરવામાં આવે છે? ખાસ કરીને કઈ ક્યાં મુદ્દાઓને, તો જે અત્યારે હાલ જે લોકો જે છે તે કોઈ બોલવા માટે તૈયાર નથી, પરંતુ જે લોકો જે છે તે મતદાનને લઈને અત્યારે હાલ જે છે તે ઉત્સાહ જે છે તે દર્શાવી રહ્યા છે। જી, આભાર અર્જુન માહિતી આપવા માટે। તો જે સવારે 7 વાગ્યાથી જ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, સાંજે 6 વાગ્યા સુધી ચાલવાનો છે। 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકાની ચૂંટણીઓ માટે મતદાન હાલમાં થઈ રહ્યું છે।